નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિતમાં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે જોઈશું. તો કે એમાં સૌપ્રથમ આપણે બિંદુ વિશે જોઈએ. તો કે બિંદુ કોને કહેવાય? તો કે તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કાગળ પર ટપકું કરતાં જે ચિહ્ન થાય તેને બિંદુ કહેવાય. તેને માટે આ રીતનો સંકેત છે. હવે આ જે ટપકું જે કરીએ છીએ એટલે કે આ બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. શું દર્શાવે છે? માત્ર સ્થાન જ દર્શાવે છે. બિંદુને કેપિટલ અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે. જો આગળ A, B, C આ કેપિટલ અક્ષરો દ્વારા બિંદુને દર્શાવવામાં આવે છે. ટપકા દેખાવમાં ખૂબ જ બારીક હોવા જોઈએ. આ ટપકાઓને બિંદુ A, બિંદુ B અને બિંદુ C એમ વંચાય છે. હવે આપણે રેખા વિશે જોઈએ. તો કે રેખા કોને કહેવાય? તો કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલ લીટીને રેખા કહેવાય. એક સીધી લીટીમાં આવેલ અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. તેને માટે આ રીતને સીધી લીટી અને બંને બાજુ તીરની નિશાની એવી રીતના એનો સંકેત છે. રેખાની લંબાઈ માપી ન શકાય. અહીં આગળ આપણે જો અહીં મેં રેખાની આકૃતિ આ રીતે દોરેલી છે, બરાબર, અને આ રીતે રેખા એ બી દર્શાવેલી છે. હવે રેખાની રચના માટે બે બિંદુઓ પૂરતા છે. કેટલીક વખત રેખાને L, M, N જેવા સંકેત વડે પણ દર્શાવવામાં આવે છે. એક બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે છે. હવે આપણે છેદતી રેખાઓ વિશે જોઈશું. તો કે છેદતી રેખાઓ એટલે શું? તો કે જો બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય છે. જો અહીં આગળ આકૃતિમાં બે રેખાઓ આપેલી છે. રેખા L1 છે અને રેખા L2 આપેલી છે. આ બંને રેખાઓ બિંદુ Pમાંથી પસાર થાય છે. જો આ બિંદુ Pમાંથી બંને રેખાઓ પસાર થાય છે. તેથી આપણે કહી શકાય કે L1 અને રેખા L2 એ P બિંદુએ છેદે છે. આમ જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય છે. હવે એ જ રીતે આગળ આપણે સમાંતર રેખાઓ વિશે જોઈશું. તો કે સમાંતર રેખાઓ કોને કહેવાય? તો કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય. જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક બિંદુમાં છેદે છે. અહીં આગળ બે રેખાઓ આપેલી છે. રેખા AB છે અને રેખા CD છે. તો રેખા AB અને રેખા CD બે રેખાઓ સમાંતર હોય તો એને આપણે સંકેતમાં આ રીતે લખાય. રેખા AB સમાંતર રેખા CD લખાય છે. જો બે રેખાઓ L1 અને L2 સમાંતર હોય તો તેને સંકેતમાં રેખા L1 સમાંતર રેખા L2 લખાય. બરાબર. હવે આ સમાંતર રેખાઓ ક્યાં ક્યાં આપણે જોઈએ એની અંદર જોઈ શકાય છે? તો કે જો બારીના સળિયા હોય, માપપટ્ટીની સામસામેની ધાર હોય, રેલવે લાઇન એ સમાંતર રેખાઓ દર્શાવે છે. આ પ્રકારની રેખાઓ કે જે એકબીજાને મળતી નથી તેથી તેમને સમાંતર રેખાઓ કહે છે. હવે આપણે રેખાખંડ વિશે જોઈશું. તો કે રેખાખંડ એટલે શું? તો રેખાખંડ જે છે એ રેખાખંડ એ શું છે? તો કે રેખાનો ભાગ એને આપણે રેખાખંડ કહીએ છીએ. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. જો અહીં આગળ રેખાખંડની મેં આકૃતિ દોરેલી છે, રેખાખંડ AB. હવે આ રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. જો A અને B આ બે અંત્ય બિંદુઓ છે. આ રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. એટલે કે રેખાખંડને આપણે માપી શકાય. કેમ કે બે અંત્ય બિંદુઓ છે એટલે અહીંથી કંઈ સુધી આપણે રેખાખંડને આપણે માપી શકીએ છીએ. બરાબર. રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે. અહીં આગળ મેં તમને કીધું કે જો બિંદુઓ A અને Bને રેખાખંડના અંત્ય બિંદુઓ કહે છે. રેખાખંડ ABને રેખાખંડ BA વડે ઓળખવામાં આવે છે. એટલે રેખાખંડ ABને રેખાખંડ BA પણ કહેવાય. હવે જો કે પેટીની ધાર છે, ટ્યુબલાઇટ છે, પોસ્ટકાર્ડની ધાર વગેરે રેખાખંડનો ખ્યાલ આપે છે. બરાબર. તમે જો પેટીની ધાર હોય
કે ટ્યુબલાઇટ હોય કે પોસ્ટકાર્ડની ધાર હોય એ આપણને રેખાખંડનો ખ્યાલ આપે, કારણ કે એની આપણે માપપટ્ટીની મદદથી માપી શકીએ કે બે વચ્ચેનું અંતર આપણે માપી શકીએ છીએ. હવે એવી જ રીતે કિરણ, તો કે કિરણ કોને કહેવાય? તો કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલ છે. એ બી અહીંયા આગળ મેં આ સંકેતમાં તો એ બીની ઉપર આ લીટી કંઈ આમ નિશાની તીર કરીને નિશાની કરી એટલે એ બી કિરણ છે. અહીં આકૃતિ પણ દર્શાવેલી છે જો એ બી કિરણની. અહીં એ છે આ ઉદ્ભવ બિંદુ છે અને આ એથી બી તરફ આ બાજુ પ્રસરેલ છે. હવે કિરણ આપણે જોઈએ, સૂર્યકિરણો છે, દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણો, ટોર્ચ એટલે કે બેટરીમાંથી નીકળતા કિરણો. હવે અહીં જો આપણે નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. બરાબર, અહીં આકૃતિ આપેલી છે આ રીતે અને એ આકૃતિ જોઈને અહીં જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખા. અહીં આગળ પૂછ્યું છે પહેલો પ્રશ્ન, આકૃતિમાં કયા કયા બિંદુઓ છે? તો આકૃતિમાં કયા કયા બિંદુ છે? તો કે જો બિંદુ એ છે, બિંદુ એમ છે, બિંદુ બી છે અને બિંદુ એન છે. બરાબર, તો અહીંયા આપણે લખીશું આકૃતિમાં બિંદુઓ કયા? તો કે એ બિંદુ, પછી એમ બિંદુ, ત્યારબાદ એન બિંદુ અને બી બિંદુ. બરાબર, આ બિંદુઓ છે. હવે બીજો સવાલ છે, આકૃતિમાંની રેખાઓ જણાવો. હવે આકૃતિમાં કઈ કઈ રેખાઓ છે એ આપણે જોઈએ. તો જો અહીં આગળ રેખા એ એમ કઈ છે? રેખા એ એમ. ત્યાર પછી બીજી કઈ છે? રેખા એમ બી, રેખા એમ બી. અને ત્યાર પછી બીજી રેખા છે રેખા એ બી, રેખા એ બી. બરાબર, એવી જ રીતે આગળ પૂછ્યું છે બીજો સવાલ છે કે આકૃતિમાંના રેખાખંડો જણાવો. કયા કયા રેખાખંડો છે આકૃતિમાં એ આપણે જોઈશું. તો કે પહેલો જ રેખાખંડ છે જો રેખાખંડ એ એમ. કયો છે? રેખાખંડ એ એમ. ત્યાર પછી બીજો રેખાખંડ છે રેખાખંડ એમ બી, રેખાખંડ એમ બી. બરાબર, ત્યાર પછી બીજો રેખાખંડ એ બી, રેખાખંડ એ બી છે. ત્યાર પછી બીજો રેખાખંડ છે રેખાખંડ એમ એન. કયો છે? રેખાખંડ એમ એન. આ રેખાખંડ એમ એન. હવે આગળ પૂછ્યું છે કે આકૃતિમાંના કિરણ જણાવો, એટલે કયા કયા કિરણો છે? આકૃતિમાંના કિરણો જણાવો. બરાબર ને, કયા કયા છે આપણે જોઈશું. તો એક તો પહેલું કિરણ આવશે કિરણ એમ એ. કયું છે? કિરણ એમ એ. બરાબર, કિરણ એમ એ. ત્યાર પછી બીજું કિરણ આપણે જોઈશું તો કિરણ એમ બી. આ બાજુ કિરણ એમ એ થયું, આ બાજુ કિરણ એમ બી. કિરણ જો આ બાજુનું કિરણ એમ એ અને આ બાજુ કિરણ થયું એમ બી. બરાબર, કિરણ એમ બી. ત્યાર પછી બીજું કિરણ થશે કિરણ બી એ. કયું થશે? કિરણ બી એ, કિરણ બી એ. ત્યાર પછી બીજું કિરણ થશે, આ કિરણ બી એ થયું, હવે કિરણ એ બી. કયું થશે? કિરણ એ બી. ત્યાર પછી બીજું કિરણ આપણે અહીંથી જોઈશું જો કિરણ એમ એન. આ પણ કિરણ થયું ને, કિરણ એમ એન, કિરણ એમ એન. હવે અહીં આગળ પ્રશ્ન છે કે આકૃતિમાં કયા કિરણો ક્યાં છેદે છે એ જોવાનું છે. તો કયા કિરણો ક્યાં છેદે છે? તો જો કે આકૃતિમાં અહીં આગળ જો કિરણ, અહીંયા આપણે આકૃતિ છે. હવે કયા કિરણો ક્યાં છેદે છે આપણે જોઈએ. તો કિરણ આ એમ એ, કિરણ એમ એ અને આ કિરણ એમ એ એ કયા બિંદુમાં છેદે છે? તો કે એમ બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? એમ બિંદુમાં. તથા કિરણ એમ એન અને કિરણ એમ બી એ પણ એમ બિંદુમાં છેદે છે. એટલે કે આ કિરણોમાં ઉદ્ભવ બિંદુ એક જ છે જે એમ બિંદુ છે. કયું છે? ઉદ્ભવ બિંદુ એક જ છે જે એમ બિંદુ છે. એટલે કે અહીં આગળ આપણે લખીશું કે આકૃતિમાં કિરણ એમ એ અને
કિરણ એમ એન એ એમ બિંદુમાં તથા કિરણ એમ એન અને કિરણ એમ બી એ એમ બિંદુમાં છેદે છે. હવે જો અહીં નીચે એક આકૃતિ દોરેલી છે. આ આકૃતિ ઉપર બિંદુઓ દર્શાવેલા છે. જો બિંદુ એ છે, સી છે, પી છે, ડી છે, બી છે. હવે આ આકૃતિ જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં પૂછ્યું છે પહેલાં કે રેખા એ બી ઉપર બીજા કયા બિંદુઓ છે, એટલે કે આ રેખા એ બી ઉપર કયા બિંદુઓ છે. તો કયા બિંદુઓ છે? જો રેખા સી, રેખા પી અને બિંદુ સી, બિંદુ પી અને બિંદુ ડી. તો કયા બિંદુઓ છે રેખા એ બી પર? તો કે બિંદુ સી, બિંદુ પી અને બિંદુ ડી છે. હવે આગળ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે રેખાખંડ એડી ઉપર બીજા કયા બિંદુઓ છે. તો રેખાખંડ એડી, તો અહીંથી અહીં જોઈએ, અહીંથી અહીં સુધી આ રેખાખંડ એડી. હવે એની પર કયા બિંદુઓ છે? તો કે બિંદુ સી અને પી. કયા બિંદુઓ છે? બિંદુ સી અને પી. બરાબર? એ રેખાખંડ એડી ઉપર બિંદુઓ આવેલા છે. રેખાખંડ એડી ઉપર કયા બિંદુઓ આવેલા છે? આ એ અને ડી, એટલે કે આને એ અને ડી પણ કહેવાય છે. એટલે સી અને પી તો છે, પણ રેખાખંડ એડી એ અને ડી પણ કહેવાશે. તો એ લખીએ આપણે એ અને ડી. બરાબર? તો રેખાખંડ એડી ઉપર સી પી અને એ ડી બિંદુઓ આવેલા છે. હવે આપણે વક્ર અને બહુકોણ વિશે જોઈશું. તો કે વક્ર કોને કહેવાય? તો કે પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ ચિત્ર દોરવામાં આવે તો તેને વક્ર કહેવાય છે. સીધી રેખા પણ વક્ર છે. જે વક્રો સ્વયં ક્રોસ થતા ન હોય, એટલે કે પરસ્પર ન છેદે, તો તે સાદા વક્રો કહેવાય. આ વક્રના બે પ્રકારના વક્ર હોય છે. એક તો ખુલ્લો વક્ર અને બીજો બંધ વક્ર. બંધ વક્રના પણ 3 ભાગ હોય છે. એક તો વક્રનો અંદરનો ભાગ, બીજો વક્રની હદ અને ત્રીજો વક્રનો બહારનો ભાગ. અહીં આગળ જો એક વક્રની મેં આકૃતિ આ રીતે દોરેલી છે. અહીં આગળ જે છે, અહીં આગળ વક્રનો અંદરનો ભાગ, આ બિંદુ એ વડે જે મેં આ દર્શાવેલો છે, આ બધો છે વક્રની અંદરનો ભાગ. અને આ જે બી બિંદુ વડે દર્શાવે એ શું કહેવાય? બધી વક્રની હદ એટલે કે બાજુ. બરાબર? અને ત્યાર પછી વક્રનો બહારનો, તો કે આ બિંદુ સી વડે જે દર્શાવેલું છે એ વક્રનો બહારનો ભાગ છે. હવે હદ સાથેના અંદરના ભાગને શું કહેવામાં આવે છે? પ્રદેશ કહેવામાં આવે છે. હવે જો અહીંયા આગળ મેં 2 આકૃતિ દોરેલી છે. તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર. તો કે આ જે રીતની આકૃતિ છે દોરેલી છે, ખુલ્લો વક્ર છે. અને આ રીતે જે આકૃતિ દોરેલી છે કે એને એકે બાજુ ખુલ્લી નથી, એને આપણે શું કહીશું? બંધ વક્ર કહીશું. એટલે કે આ બંધ વક્ર. આવી બીજી આકૃતિઓ મેં પેમ્પલેટમાં આપેલી છે, ખુલ્લો વક્ર અને બંધ આકૃતિ. એનું તમારે જોવાનું ને વર્ગીકરણ કરવાનું કે કઈ આકૃતિ ખુલ્લા વક્રમાં આવે અને કઈ આકૃતિ બંધ વક્રમાં આવે, એનું તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. બરાબર? હવે આપણે જોઈશું બીજું બહુકોણ. તો કે બહુકોણ કોને કહેવાય? તો કે રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવાય. બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની બાજુઓ કહેવાય. હવે કે જો 3 બાજુ ધરાવતા બહુકોણને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. અને 4 બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. બાજુઓની જોડ જે બિંદુઓમાં મળે છે તેને શિરોબિંદુ કહેવાય. ત્રિકોણ સિવાયના બહુકોણોમાં
સામસામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ એ બહુકોણનો વિકર્ણ છે. હવે આપણે ખૂણા વિશે જોઈએ. તો ખૂણો કોને કહેવાય? તો કે ખૂણો એટલે કે સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે. આ સામાન્ય બિંદુ એક ખૂણાનું શિરોબિંદુ છે. હવે જો અહીં આગળ ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહે છે. હવે અહીં આગળ સામાન્ય ઉદ્ભવ બિંદુ કયું છે? બી છે. આ સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો, કિરણ બી એ અને કિરણ બીસી, એ શું રચે છે? ખૂણો રચે છે. બરાબર. હવે આ કિરણ બી એ અને કિરણ બીસી એને શું કહે? ખૂણાના ભુજ અથવા તો એની બાજુઓ કહેવાય છે. અહીં આગળ આપ્યું છે જો ખૂણો એબીસીના બિંદુઓ એ, બી અને સી એ ખૂણા ઉપરના બિંદુઓ છે. આ એ, બી અને સી એ શેના છે? તો કે ખૂણા ઉપરના બિંદુઓ છે. આકૃતિમાં દર્શાવેલ ખૂણો કિરણ બી એ અને કિરણ બીસી વડે રચાય છે. સામાન્ય બિંદુ એટલે કે ખૂણાનો શિરોબિંદુ બી છે. હવે આ ખૂણો એબીસીને ખૂણો બી અથવા ખૂણો સીબીએ પણ કહેવાય. ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખવામાં આવે છે. હવે આપણે જો આ જે ખૂણાની આકૃતિ આપેલી છે એ ખૂણાની અંદર આવેલું બિંદુ, ખૂણાની બહારના ભાગમાં આવેલ બિંદુ તેમજ ખૂણા ઉપર આવેલ બિંદુએ જોઈએ. તો કે આ ખૂણાની અંદરના ભાગમાં કયું બિંદુ આવેલું છે? તો કે બિંદુ એક્સ છે. બરાબર. હવે ખૂણાની બહારના ભાગમાં કયું બિંદુ છે? તો કે આ ખૂણાની બહારના ભાગમાં બિંદુ ઝેડ છે. તેમજ ખૂણા ઉપર એટલે કે આ ખૂણા ઉપર કયું બિંદુ છે? તો કે બિંદુ એસ છે. એટલે કે આપણે ખૂણાની અંદર આવેલું બિંદુ, ખૂણાની બહારના ભાગમાં આવેલ બિંદુ તેમજ ખૂણા ઉપર આવેલ બિંદુ આપણે જોયા. હવે અહીં આગળ જો નીચે એક આકૃતિ આપેલી છે એ આકૃતિ પરથી આપણે ખૂણા લખવાના છે. હવે જો અહીં આકૃતિમાં એ પણ આકૃતિ છે જો ડી એ બી સી, આ રીતે આકૃતિ દોરેલી છે. એમાં કયા કયા ખૂણા એ થાય છે એ ખૂણા આપણે લખીશું. તો પહેલાં આપણે જોઈએ ખૂણો એ. તો અહીં આગળ આ ખૂણો એ છે. તો ખૂણો એને બીજી કેવી રીતે લખાશે? તો ખૂણો ડી એ બી, આ રીતે ખૂણો ડી એ બી, ખૂણો ડી એ બી. બરાબર. બીજો છે આપણે આ ખૂણો, બીજો આપણે લખીએ તો કે ખૂણો બી. ખૂણો બી ક્યાં છે? અહીં છે. બરાબર. તો આ ખૂણો બીને બીજી કેવી રીતે આપણે લખીશું? ખૂણો બી છે. બરાબર. તો ખૂણો બીને આપણે લખવો હશે તો ખૂણો એ બી સી. શું લખાશે? ખૂણો એ બી સી, એ રીતે પણ લખી શકાશે. ખૂણો એ બી સી. ત્રીજું, હવે આપણે ખૂણો સી લઈએ. બરાબર. ખૂણો સી. તો ખૂણો સીને કેવી રીતે આપણે લખીશું? તો ખૂણો બી સી ડી. શું લખાશે? ખૂણો બી સી ડી. નંબર 4, હવે ખૂણો આપણે રહીએ ખૂણો સી. તો ખૂણો સીને કેવી રીતે આપણે લખીશું? ખૂણો સી આવી ગયો. હવે આપણે ખૂણો ડી જોઈશું. બરાબર. ખૂણો ડી. તો ખૂણો ડી કેવી રીતે આવશે? તો સી ડી એ. ખૂણો સી ડી એ. તો ખૂણો ડીને આપણે ખૂણો સી ડી એ, આ રીતે આપણે ખૂણા લખી શકાય. હવે આગળ આપણે ત્રિકોણ વિશે જોયું. તો કે ત્રિકોણ એટલે શું? ત્રિકોણ કોને કહેવાય? તો કે જો ત્રિકોણ એ 3 બાજુઓવાળો બહુકોણ છે. ત્રિકોણને 3 શિરોબિંદુઓ, જો એ 3 શિરોબિંદુઓ બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી, એટલે કે આ 3 શિરોબિંદુઓ છે અને 3 બાજુઓ છે. જો 3 બાજુઓ, તો કઈ 3 બાજુઓ? તો કે જો આ રેખાખંડ એ બી, રેખાખંડ બીસી તેમજ રેખાખંડ એસી, આ શું કહે થઈ? 3 બાજુઓ અને 3 ખૂણાઓ છે. કેટલા? 3 ખૂણા. ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. એમ ત્રિકોણને કુલ કેટલા અંગો છે? 6 અંગો છે. કેટલા અંગો છે? કુલ 6 અંગો હોય છે. જો મેં હમણે કીધું ને ત્રિકોણને 3 બાજુઓ જોઈને રેખા એ બી, રેખા બીસી અને
રેખા BC અને રેખા CA, બરાબર. અને ખૂણાઓ, તો ખૂણાઓને આ રીતે ખૂણો પણ બોલી શકાય કે મેં તમને કીધું ખૂણો A, ખૂણો B, ખૂણો C, અથવા તો આ રીતે પણ તમે કહી શકો ખૂણો BAC, અથવા બીજો ખૂણો બનશે ખૂણો BCA અને ખૂણો ABC. એમ 3 ખૂણા થયા. અને બિંદુઓ કયા છે? બિંદુઓ A, B અને C એ શું છે? ત્રિકોણના શિરોબિંદુઓ કહે છે. હવે આપણે જો ત્રિકોણ PQR દોરવાનો, અને ત્રિકોણ PQRની અંદરના ભાગમાં બિંદુ M અને બહારના ભાગમાં બિંદુ N દર્શાવવાનું છે. તો આપણે પહેલાં ત્રિકોણ PQR દોરીશું. તો કે આ ત્રિકોણ PQR, એમાં શું કહેવાય? PQRની અંદરના ભાગમાં બિંદુ M, એટલે અંદરના ભાગમાં બિંદુ M દર્શાવીએ, અને બહારના ભાગમાં બિંદુ N દર્શાવવાનું છે. એટલે કંઈ બહારના ભાગમાં બિંદુ N દર્શાવવાનું, બરાબર. આ રીતે અંદરના ભાગમાં અને બહારના ભાગમાં આ રીતે બિંદુઓ દર્શાવાય. હવે આગળ કીધું છે કે તમને જો નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીં આકૃતિ આપણે આપેલી છે, જોઈ લો, બરાબર. અહીં છે જો ત્રિકોણની આ રીતે આકૃતિ આપેલી છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે, આકૃતિમાં કેટલા ત્રિકોણો છે? કયા કયા? તો આપણે પહેલાં જોઈએ કે આકૃતિમાં ત્રિકોણો કેટલા છે. તો જો પહેલો ત્રિકોણ અહીંથી થશે, જો ત્રિકોણ ABD, બીજો ત્રિકોણ થશે ત્રિકોણ ADC, અને ત્રીજો ત્રિકોણ થશે ત્રિકોણ ABC. એટલે કુલ કેટલા ત્રિકોણ થયા? 3 ત્રિકોણ. કેટલા? 3 ત્રિકોણ છે. 3 ત્રિકોણ છે, બરાબર. કયા કયા? તો કે ત્રિકોણ ABD, ત્યાર પછી ત્રિકોણ ADC, ત્રિકોણ ADC, ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC, ત્રિકોણ ABC, બરાબર. હવે આગળ બીજો સવાલ કીધો છે કે આકૃતિમાં કેટલા ખૂણાઓ છે? કયા કયા? બરાબર. કેટલા ખૂણાઓ છે એ આપણે જોવાનું છે, અને તે કયા કયા છે, બરાબર. તો કે જો અહીં આપણને કેવું શું પૂછ્યું છે? ખૂણાઓ પૂછ્યા છે. તો આપણે અહીં આગળ જોઈએ તો કે અહીં આગળ પહેલો ખૂણો છે કે જો ખૂણો ABD, બરાબર. ત્યાર પછી ખૂણો ADB, જો અહીં ABD, પછી બીજો ADB, ત્યાર પછી ખૂણો ADC, બરાબર. ADC, ત્યાર પછી ખૂણો બીજો આપણે જોઈશું તો ખૂણો BAD, બરાબર. ત્યાર પછી ખૂણો DCA, ત્યાર પછી ખૂણો આપણે જોઈશું ખૂણો BAC, અને ખૂણો કયો થશે? ACD. એમ કુલ કેટલા ખૂણા થયા? 7 ખૂણા થયા. કેટલા ખૂણા થાય છે? કુલ 7 ખૂણા. 7 ખૂણા. એ આપણે ખૂણા લખીશું આપણે. તો જો ખૂણો પહેલો આપણે લખીએ ખૂણો ABD, ખૂણો ABD. ત્યાર પછી ખૂણો બીજો લખીશું આપણે ખૂણો ADB, ખૂણો ADB. ત્યાર પછી આપણે બીજો ખૂણો લખીશું ખૂણો ADC, ખૂણો ADC. ત્યાર પછી આગળ બીજો ખૂણો આપણે લખીશું ખૂણો BAD, ખૂણો BAD, ખૂણો BAD. ત્યાર પછી આગળ બીજો ખૂણો લખીશું આપણે ખૂણો DCA, તો ખૂણો DCA, ખૂણો DCA. ત્યાર પછી બીજો આગળ ખૂણો BAC, કયો બનશે? ખૂણો BAC, તો ખૂણો BAC. ત્યાર પછી ખૂણો કયો બનશે? ખૂણો ACD, ખૂણો ACD.
એમ થયા ને 7 ખૂણા જોઈએ આપણે. જો 1 2 3 4 5 6 અને 7. કેટલા ખૂણાઓ છે આકૃતિમાં? 7 ખૂણાઓ છે. હવે આગળ પૂછ્યું છે કે આકૃતિમાં કેટલા રેખાખંડો છે. હવે કેટલા રેખાખંડો છે એ રેખાખંડો જોવાના છે આપણે. તો જો પહેલો રેખાખંડ છે રેખાખંડ AB, બરાબર. ત્યાર પછી બીજો રેખાખંડ અહીંથી આવશે રેખાખંડ AD. ત્યાર પછી રેખાખંડ AC. ત્યાર પછી રેખાખંડ BD. ત્યાર પછી રેખાખંડ DC અને પછી રેખાખંડ આખો આ BC. એમ કેટલા રેખાખંડો થયા? 6 રેખાખંડો. કેટલા? 6. આકૃતિમાં કેટલા રેખાખંડો છે? તો કે 6 રેખાખંડો છે. તો જો પહેલો કયો આવશે રેખાખંડ? રેખાખંડ AB. રેખાખંડ AB. ત્યાર પછી બીજો આવશે રેખાખંડ AD. કયો આવશે? રેખાખંડ AD. ત્યાર પછી ત્રીજો રેખાખંડ આપણે જોયું રેખાખંડ AC. રેખાખંડ AC. ત્યાર પછી રેખાખંડ BD. રેખાખંડ BD. ત્યાર પછી રેખાખંડ DC. રેખાખંડ DC. અને ત્યાર પછી રેખાખંડ BC. રેખાખંડ BC. હવે આગળ પૂછ્યું છે આપણને કે કયા બે ત્રિકોણોમાં બિંદુ B સામાન્ય છે. એટલે કે કયા જે બે ત્રિકોણો છે એમાં આ બિંદુ B એ સામાન્ય છે. તો જો ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC. આ જો ત્રિકોણ ABD અને ત્રિકોણ ABCમાં બંનેમાં બિંદુ B કયું છે? સામાન્ય છે. તો અહીંયા આગળ આપણે લખીશું ને ત્રિકોણ ABD અને ત્રિકોણ ABCમાં બિંદુ B સામાન્ય છે. એટલે કે બંને ત્રિકોણમાં છે. હવે આગળ બીજો સવાલ પૂછ્યો છે આપણને કયું બિંદુ ત્રણ ત્રિકોણોમાં સામાન્ય છે. એટલે કયું એવું બિંદુ છે જે 3 ત્રિકોણોમાં સામાન્ય છે. તો અહીં આપણે આકૃતિ જોઈશું. ત્રિકોણ ત્રિકોણ ABD એક ત્રિકોણ થયો. બીજો ત્રિકોણ થશે ત્રિકોણ ADC અને ત્રીજો ત્રિકોણ થશે ત્રિકોણ ABC. આ બધામાં કયું બિંદુ સામાન્ય છે? તો કે A બિંદુ સામાન્ય છે. કયું બિંદુ સામાન્ય છે? તો કે બિંદુ A એ 3 ત્રિકોણોમાં સામાન્ય છે. હવે આપણે ચતુષ્કોણ વિશે જોઈએ. જો અહીંયા ચતુષ્કોણની આકૃતિ દોરેલી છે. જો ચતુષ્કોણ ABCD એટલે કે ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જો 4 બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહીએ છીએ. ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ હોય છે. 4 શિરોબિંદુ એટલે કે જો બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D. આ શું કહેવાય? શિરોબિંદુઓ છે. તેને 4 બાજુઓ એટલે કે જો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD એમ 4 બાજુઓ હોય છે. અને એને ચતુષ્કોણને 4 ખૂણાઓ અને 2 વિકર્ણો હોય છે. આમ ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય છે? 10 અંગો હોય છે. અહીં આગળ જો 4 ખૂણાઓ એટલે કયા? તો કે જો ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. વિકર્ણો એટલે કે આ જો વિકર્ણો એટલે આ રેખાખંડ AC અને રેખાખંડ BD એ શું કહેવાય? ચતુષ્કોણના વિકર્ણો કહેવાય છે. આમ ચતુષ્કોણને કુલ 10 અંગો આપણે થયા. એ આગળ જો આકૃતિમાં પણ બતાવેલું છે જો કે ABCDની ઉપર આવેલા બિંદુઓ A, B, C અને D છે. આ ચતુષ્કોણ માટે જ્યારે આપણે લખીએ ને તો આવી રીતે ચોરસ એની શું છે? સંકેત કે એટલે કે નિશાની છે. હવે આ ચતુષ્કોણ ABCDમાં મેં તમને બતાવ્યું એ જ રીતે જો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA એ તેની શું કહેવાય? બાજુઓ છે. જ્યારે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D એ તેના ચતુષ્કોણના શું છે? ખૂણાઓ છે. અને
આ રેખાખંડ એસી અને રેખાખંડ બીડી એ શું છે, ચતુષ્કોણના વિકર્ણો છે. બરાબર. તો ચતુષ્કોણ એબીસીડીમાં આ એડી અને રેખાખંડ એડી અને રેખાખંડ બીસી અને રેખાખંડ એબી અને રેખાખંડ ડીસી એ સામસામેની બાજુએ છે. જો આ રેખાખંડ એડી અને રેખાખંડ બીસી, રેખાખંડ એબી અને રેખાખંડ ડીસી એ કેવી છે, સામસામેની બાજુઓ છે. તો શું થાય, ખૂણો એ અને ખૂણો સી, આ ખૂણો એ અને ખૂણો સી તથા ખૂણો બી અને ખૂણો ડી એ કેવા ખૂણા છે, તો કે સામસામેના ખૂણાઓ છે. હવે ચતુષ્કોણ એબીસીડીમાં આપણે પાસ પાસેની બાજુ જોઈએ. તો કે જો પાસ પાસેની બાજુ કોને, તો કે જો આ રેખાખંડ એબીની પાસેની બાજુ કઈ કહેવાય, તો રેખાખંડ બીસી. હવે આ રેખાખંડ બીસીની પાસેની બાજુ કઈ થશે, તો કે રેખાખંડ સીડી. કઈ થશે, સીડી. હવે આ રેખાખંડ સીડીની પાસેની બાજુ કઈ થશે, રેખાખંડ ડીએ. કઈ થશે, રેખાખંડ ડીએ. અને આ ડીએની પાસેની બાજુ કઈ થશે, રેખાખંડ એબી. કઈ થશે, રેખાખંડ એબી. જો છે ને કે ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ જો રેખાખંડ એબી અને રેખાખંડ બીસી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીડી, એવી જ રીતે રેખાખંડ સીડી અને રેખાખંડ ડીએ, અને એ જ રીતના રેખાખંડ ડીએ અને રેખાખંડ એબી. હવે જો ચતુષ્કોણને આપણે પાસ પાસેના ખૂણાઓ જોઈએ. તો જો આ ખૂણો એની પાસેની બાજુનો કયો ખૂણો છે, ખૂણો એની, આ એની પાસેનો ખૂણો છે, ખૂણો બી છે. કયો છે, ખૂણો એની પાસેનો ખૂણો છે ખૂણો બી, અને ખૂણો બીની પાસેનો ખૂણો છે ખૂણો સી, અને ખૂણો સીની પાસેનો ખૂણો ડી, અને ડીની પાસેનો ખૂણો એ છે. એ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ છે. હવે આપણે વર્તુળ વિશે જોઈશું. તો કે વર્તુળનું કેન્દ્ર એટલે શું, તો કે જો એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે. આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. અહીંયા આગળ જો વર્તુળનું કેન્દ્ર કયું છે, બિંદુ પી એ વર્તુળનું કેન્દ્ર છે. ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો કે જો ત્યાં આગળ એવો રેખાખંડ જેનું એક બિંદુ અંત્યબિંદુ ક્યાં આવેલું હોય, વર્તુળનું કેન્દ્ર હોય, અને બીજું અંત્યબિંદુ ક્યાં હોય, વર્તુળ પર હોય, એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળની આ જે વર્તુળને ફરતા એટલે કે આ વર્તુળની ફરતી આ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય, અને વર્તુળના ભાગને ચાપ કહેવાય છે. હવે જો વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ વર્તુળની જીવા કહેવાય. એટલે વર્તુળ પરના જે બે બિંદુઓને જોડતો જે રેખાખંડ હોય વર્તુળની જીવા કહે. તો જે વર્તુળ પરના એક આ બિંદુ સી છે અને એક બિંદુ આ સી છે અને એક બિંદુ ડી છે, આ બંનેને જોડતો રેખાખંડ એ શું કહેવાય, વર્તુળની જીવા કહેવાય. બરાબર. હવે જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો શું છે, વ્યાસ છે, અને વર્તુળની ત્રિજ્યા કરતાં વર્તુળનો વ્યાસ 2 ગણી લંબાઈનો હોય છે. એટલે કે જો આ વર્તુળની કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ શું કહેવાય, વર્તુળનો વ્યાસ કહેવાય. શું કહેવાય, વર્તુળનો વ્યાસ કહેવાય. અને તે આ ત્રિજ્યાના માપ કરતાં કેવો હોય છે, લંબાઈમાં 2 ગણી લંબાઈનો હોય છે. હવે જો વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 ભાગ થાય છે. આ વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 ભાગ થાય છે. દરેક ભાગને શું કહે છે, અર્ધવર્તુળ કહે છે. તો કે જો આ વર્તુળના વ્યાસ વડે આ વર્તુળના 2 ભાગ, આ પહેલો ભાગ અને બીજો ભાગ થયો. બરાબર. આ દરેક ભાગને શું કહેવાય, અહીંથી અહીં સુધીનો અર્ધવર્તુળ, અને આ એક આ અર્ધવર્તુળ શું કહેવાય છે, અર્ધવર્તુળ કહેવાય છે. અર્ધવર્તુળ એ વ્યાસ અને અર્ધપરિઘથી જોડાયેલી બંધ આકૃતિ છે. આ અર્ધવર્તુળ છે એ વ્યાસ અને અર્ધપરિઘથી એટલે જોડાયેલી શું છે, આકૃતિ છે. બરાબર.
હવે જો અર્ધવર્તુળ એ વ્યાસ અને અર્ધપરિઘથી જોડાયેલી બંધ આકૃતિ છે. અર્ધવર્તુળ એ વ્યાસ અને અર્ધપરિઘથી જોડાયેલી આકૃતિ છે. તો જોયું બરાબર આપણે. હવે એવું છે કે જેની એક બાજુ ચાપ અને બીજી બે બાજુઓ ત્રિજ્યાની હોય તેને શું કહેવાય છે? વૃત્તાંશ કહેવાય છે. તો કે જો જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રિજ્યાની જોડ હોય તેને વૃત્તાંશ કહેવાય. બરાબર. અહીંયા આગળ જોઈએ કે આકૃતિમાં જેની એક બાજુ શું છે? ચાપ છે. જેની એક બાજુ આ શું છે? ચાપ છે. આ ચાપ છે અને બીજી બે બાજુ શું છે? ત્રિજ્યાની જોડ છે. આ બે બાજુ ત્રિજ્યાની જોડ છે. તો તેવા આ પ્રદેશને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. હવે વર્તુળની અંદરનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો છે તેને વૃત્તખંડ કહેવાય છે. શું કહેવાય? વૃત્તખંડ. એટલે વર્તુળની અંદરનો એવો પ્રદેશ, એટલે કે આ જે પ્રદેશ છે, આ એવો પ્રદેશ છે જે શું છે? વર્તુળની આ ચાપ અને એક આ જીવા વડે ઘેરાયેલો પ્રદેશ છે તેને શું કહેવાય છે? વર્તુળનો વૃત્તખંડ કહેવાય છે. હવે નીચે આપેલી જે આકૃતિ છે એના આધારે આપણે જવાબ આપવાના છે કે કઈ રીતને છે. તો અહીં આગળ પૂછ્યું છે આ આકૃતિમાં, અહીં આગળ કે તો કે વર્તુળનું કેન્દ્ર જણાવો. તો આ આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર કયું છે? તો કે વર્તુળનું કેન્દ્ર કયું છે? ઓ છે. કયું છે? કેન્દ્ર ઓ કેન્દ્ર છે. બરાબર. ત્યાર પછી કીધું છે કે 3 ત્રિજ્યાઓ જણાવો. કેટલી ત્રિજ્યાઓ કીધી છે આપણને? 3 ત્રિજ્યાઓ જણાવો. તો ત્રિજ્યાઓ કઈ કઈ થશે? જો અહીંયા ત્રિજ્યાઓ ઓ એ, પછી ઓ બી અને ઓ સી, આ 3 ત્રિજ્યાઓ થશે એના. તો કે એટલે કે રેખાખંડ ઓ એ, રેખાખંડ ઓ બી અને રેખાખંડ ઓ સી, એ 3 ત્રિજ્યાઓ છે. તો અહીં આગળ લખીશું વર્તુળની 3 ત્રિજ્યાઓ. 3 ત્રિજ્યાઓ કઈ કઈ છે? રેખાખંડ ઓ એ, પછી રેખાખંડ ઓ બી અને રેખાખંડ ઓ સી છે. બરાબર. ત્યાર પછી આગળ છે વ્યાસ જણાવો. શું છે? તો કે વ્યાસ કયો છે એ જણાવવાનો છે. તો કે જો અહીં આગળ વ્યાસ કયો છે? તો વ્યાસ એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા હોય એને આપણે શું કહેવાય છે? વ્યાસ કહીએ છીએ. બરાબર. તો અહીં આગળ જો અહીં આગળ વ્યાસ જે છે એ વ્યાસ છે એ સી, રેખાખંડ એ સી. આ રેખાખંડ એ સી એ વર્તુળનો શું છે? વ્યાસ છે. તો અહીં આગળ આપણે લખીએ રેખાખંડ એ સી, રેખાખંડ એ સી એ વર્તુળનો વ્યાસ છે. શું છે? વર્તુળનો વ્યાસ છે. હવે આગળ પૂછ્યું છે બીજો છે જીવા. જીવા કઈ છે? જીવાનું નામ બતાવો. તો કે જો અહીં આગળ જીવા, તો કે આ રે ઈ અને આ ઈડી એ શું છે? વર્તુળની જીવા છે. શું છે? ઈડી, રેખાખંડ ઈડી, રેખાખંડ ઈડી એ વર્તુળની જીવા છે. ત્યાર પછી અંદરના ભાગમાં બે બિંદુઓ જણાવો. અંદરના ભાગમાં આવેલા બિંદુઓ છે એ આપણે જણાવવાના છે. બરાબર. અને કયા છે અંદરના ભાગમાં બિંદુઓ? તો કે જો એક તો બિંદુ ઓ છે અને બિંદુ પી. જો આ બિંદુ ઓ અને બિંદુ પી એ અંદરના ભાગમાં આવેલા બિંદુઓ છે. તો અહીં આગળ લખીને બિંદુ ઓ અને બિંદુ પી એ અંદરના ભાગમાં આવેલા બિંદુઓ છે. અંદરના ભાગમાં આવેલ બિંદુઓ છે. હવે બહારના ભાગનું બિંદુ જણાવો. તો બહારના ભાગમાં કયું બિંદુ છે? તો કે બહારના ભાગમાં બિંદુ ક્યુ છે. કયું છે? અહીં આગળ જુઓ
બહારના ભાગમાં અહીંયા આગળ બિંદુ ક્યુ આપણને અહીંયા આપેલું છે, જો બિંદુ ક્યુ છે ને, તો અહીં આગળ લખીશું ને બહારના ભાગમાં બિંદુ ક્યુ છે. તો લખો બહારના ભાગમાં બિંદુ ક્યુ છે. ત્યાર પછી એવું પૂછ્યું છે વૃત્તાંશ બનાવો. શું? વૃત્તાંશ બનાવો. તો કે વૃત્તાંશ કોને કહેવાય, બરાબર ને? તો અહીં આપણે અમને આગળ જ જોયું વૃત્તાંશ એટલે કે જો અહીં આગળ આપેલો છે પ્રદેશ, જોઈ લો OAB. આ OAB છે એ શું છે? આકૃતિમાં વૃત્તાંશ છે. શું છે? વૃત્તાંશ એટલે કે આ વર્તુળનો ચાપ અને તેની સંગત બે ત્રિજ્યાઓના યોગથી જે આ પ્રદેશ બને છે એને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. એટલે કે ચાપ અને આ ત્રિજ્યાઓની એનાથી જે ત્રિજ્યાઓની જોડથી યોગથી એટલે જે પ્રદેશ બને છે એને શું કહેવાય છે? વૃત્તાંશ કહેવાય છે. તો અહીં આગળ લખીશું ને આપણે તો કે આકૃતિમાં OAB એ વૃત્તાંશ છે, બરાબર? તે શેનાથી બને છે તો લખીએ તો વર્તુળનો ચાપ અને તેને સંગત બે ત્રિજ્યાઓના યોગથી બનતો પ્રદેશ એ શું છે? વૃત્તાંશ છે. એ વૃત્તાંશ છે. હવે આગળ આપણે વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? તો જો અહીં ઉપરની આકૃતિમાં અહીં આગળ છે, જો આ આકૃતિમાં EFD. આ શું છે? EFD એને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. એટલે કે વર્તુળની ચાપ અને આ એક જીવા, આ વર્તુળની ચાપ અને આ એક જીવા વડે જે પ્રદેશ ઘેરાયેલો છે તેને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. તો અહીં આગળ આપણે લખીએ તો કે જો EFD EFD એ વૃત્તખંડ છે. એ વૃત્તખંડ છે. તો એ શેનાથી? તો વર્તુળની ચાપ અને એક જીવા વડે ઘેરાયેલો પ્રદેશ એ વૃત્તખંડ છે.